હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કુક વિથ ચૈતાલી। તો આજે આપણે એકદમ યુનિક સબ્જી બનાવીશું, એ પણ મેથીની ભાજી મગની દાળ સાથે। તો હા ફ્રેન્ડ્સ, જો આપણે આ મેથીની ભાજી એકદમ ફ્રેશ લીધી છે અને મગની દાળ સાથેનું કોમ્બિનેશન લીધું છે। તો પાલકની કે સવાની તમે મગની દાળ સાથે બનાવી હશે, તો મેથીની તો ક્યારેય નહીં બનાવી હોય। તો ચાલો રીત જોઈ લઈએ, એન્ડ સુધી મારી રેસીપી જોજો। તો તેના માટે મેં મગની દાળ એક બાઉલ લઈ લીધી છે, એને મેં સરસ રીતે વોશ કરી અને આ રીતે પલાળી લેવાની છે। તો મગની દાળનો દાણો તૂટવો જોઈએ, એ રીતે તમારી સાથે ટાઈમ હોય તો પલાળી દેવાની, અધરવાઇઝ કુકરમાં એક વિસલ પણ વગાડી શકો છો। હવે 2 ડુંગળી અને 1 ટામેટાને મેં આ રીતે ઊભી સ્લાઇસમાં કટ કરી દીધું છે। તો આ કોમ્બિનેશન છે ને મેથીની ભાજી અને મગની દાળનું મેં પહેલી વાર બનાવ્યું, બહુ સરસ બન્યું હતું। સાથે આદુ, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે। લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો આ રીતે જો મગની દાળ આપણે દાણો હાથમાં લઈએ અને તૂટવો જોઈએ, એ રીતે એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ। તમે એક સીટી પણ વગાડી શકો છો અને ટાઈમ હોય તો તમે પલાળીને પણ રાખી શકો છો। તો જે મેથીની ભાજી છે એને પણ મેં સરસ રીતે વોશ કરી લીધી। હવે હું આયર્નના પેનમાં બનાવીશ, તો એમાં મેં ઓઇલ મૂક્યું છે 1 ચમચા જેટલું। તો ઘણા લોકો કહે છે કે આયર્નના પેનમાં આપણે સબ્જી બનાવીએ તો સારું, પણ એમને બનાવી અને રાખી નહીં મૂકવાની, બનાવી અને બીજા વાસણમાં કાઢી લેવાનું આપણે ખાવાનું। તો જીરું એડ કર્યું છે, આમાં જીરુંનું કોમ્બિનેશન બહુ ફાઇન લાગશે। સાથે ડુંગળી અને ટામેટું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે। બધું સરસ એવું સાંતળી લેવાનું છે। તો આ કોમ્બિનેશન એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો, આ કોમ્બિનેશન બહુ ફાઇન લાગે છે મેથીની ભાજી અને મગની દાળનું। તો આ રીતથી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો, જો બાળકો નહીં ખાતા હોય ને ચોક્કસથી ખાઈ લેશે। મગની દાળ મેં એડ કરી, ડુંગળી ટામેટાની ગ્રેવી સંતરાઈ જાય ને પછી જ મગની દાળને એડ કરવાની છે। તો મગની દાળ એકદમ ગળી બી ના જવી જોઈએ અને એનો દાણો એકદમ કડક બી ના રહેવો જોઈએ। મેં તમને બતાવ્યું એ પ્રમાણે દાણાનું સ્ટ્રક્ચર રાખવાનું છે। હવે મગની દાળ લઈ અને ઢાંકી દઈશું આપણે। જુઓ, થોડું થોડું ઓઇલ પણ રિલીઝ થઈ ગયું છે। હવે આપણે જે મેથીની ભાજી વોશ કરી લઈ લીધી છે એ અંદર એડ કરી દેવાની। તો તમારે વધતા ઓછા પ્રમાણમાં ભાવતી હોય તો એ પ્રમાણે તમારે એડ કરવાની, પણ બાળકોને પણ બહુ ભાવશે, ચોક્કસથી ખાઈ લેશે, એ લોકોને બિલકુલ ખબર નહીં પડે કે મેથીની ભાજી છે। હવે ભાજી એડ કરી અને આ રીતે આપણે ઢાંકી દેવાનું છે। તો ભાજી ચડે ત્યાં સુધી આપણે એને ઢાંકી દેવાનું। તો 10 થી 12 મિનિટમાં ભાજી ચડી જાય છે આપણી। હવે મીઠું એડ કરવાનું છે, સાથે થોડું એવું પાણી એડ કરીશું, સાથે લાલ મરચું પાવડર એડ કરવાનું, હલ્દી પાવડર એડ કરીશું, જે રેગ્યુલર મસાલા છે એ જ મસાલાથી આપણે બનાવવાનું છે। સાથે ધાણા જીરું એડ કર્યું, થોડો ગરમ મસાલો એડ કર્યો અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું। તો સરસ એવું મિક્સ કરી લેવાનું છે મસાલા એડ કર્યા પછી, એટલે બધા સરસ મિક્સ થઈ જાય મસાલામાં, દાળ અને ભાજીમાં। તો બસ રેડી છે આપણી મેથીની ભાજી મગની દાળ સાથે, એક અલગ જ અને નવા કોમ્બિનેશન સાથે। થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર વોચિંગ।